શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો. આજે જોઈશું મુનશી પ્રેમચંદની વાર્તા, બે બળદની વાર્તા. તો બેલો કી કથા. પ્રેમચંદ સ્ટોરી. હિન્દીમાં એક સમયે એક ગામમાં જુરી નામનો એક ખેડૂત રહેતો હતો. તેની પાસે હીરા અને મોતી નામના બે બળદ હતા. બંને બળદ મજબૂત અને શક્તિશાળી હતા. જુરી એ બંનેને ખૂબ પસંદ કરતી હતી. બંને બળદને પણ જુરી ખૂબ જ ગમતી હતી. હીરા અને મોતી એકબીજા સાથે એટલા જોડાયેલા હતા કે જો એક ખોરાક ન ખાય તો બીજો ઘાસને સ્પર્શ પણ ન કરે. એક દિવસ જુરીની પત્નીનો ભાઈ ગયા બંને બળદોને પોતાની સાથે લઈ ગયો. બંને બળદોને આશ્ચર્ય થયું કે તેમને ગયાને કેમ સોંપવામાં આવ્યો હશે. સાંજ સુધીમાં બંને નવા ઘરમાં અને નવા લોકોની વચ્ચે હતા, પણ ત્યાં બધું જ તેમને વિચિત્ર લાગતું હતું. રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે બંનેએ દોરડું તોડીને જુરીની જગ્યાએ ભાગ્યા હતા. જ્યારે જુરીએ તેને વહેલી સવારે તેના સ્થાને જોયા ત્યારે તેણી દોડીને તેને ગળે લગાડી. આ બધું જોઈને જુરીની પત્ની જરાય ખુશ ન થઈ. તેણે બંનેને ખૂબ ઠપકો આપ્યો અને નક્કી કર્યું કે બંનેને ખાવા માટે માત્ર સૂકો રોટલો જ મળશે. બીજે દિવસે ગયા ફરી આવ્યો અને બંને બળદોને પોતાની સાથે ફરીથી લઈ ગયો. ગઈકાલની ઘટનાથી ગયા ખૂબ જ ગુસ્સે હતો, તેથી તેણે બંનેને માત્ર સૂકો રોટલો ખાવા માટે આપ્યો, એટલે કે ઘાસ. કોઈક રીતે રાત વીતી ગઈ અને સવાર બંનેને ખેડાણ કરવા માટે ખેતરમાં લઈ જવામાં આવ્યા. જોકે બંનેએ એક પણ પગલું નહીં ભરવાના શપથ લીધા હોય તેવું લાગી રહ્યું હતું. તે બંનેએ ખરાબ રીતે મારવામાં આવ્યા હતા અને તેમને રાત્રે જમવા માટે માત્ર થોડા ઘાસના પાંદડા આપવામાં આવ્યા હતા. બંને નિરાશ થઈને ઊભા હતા ત્યારે અચાનક એક નાની છોકરી ત્યાં આવી અને બંનેને ચપાતી ખવડાવીને ચાલી ગઈ. એક રોટલીથી તેમનું પેટ ન ભરાયું, પરંતુ તેમના હૃદયને ચોક્કસ સંતોષ થયો. યુવતીની અસલી માતાના મૃત્યુ બાદ તે તેની સાવકી માતા સાથે રહેતી હોવાનું બહાર આવ્યું હતું. તેની સાવકીમાં તેને મારતી રહી. કદાચ આ જ કારણ હતું કે તેને બળદ પ્રત્યે લગાવ હતો. બંનેએ નાની છોકરી વિશે વિચારીને ચૂપચાપ સમય પસાર કરવા લાગ્યા. એક રાતે બંનેએ ગળામાં બાંધેલા દોરડાને ચાવીને તોડવાનું અને ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું. તે જ રાત્રે જ્યારે તેઓ દોરડું તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તે જ નાની બાળકી ત્યાં આવી અને બંનેએ દોરડામાંથી મુક્ત કર્યા. બંનેએ નાની છોકરીને વિદાય આપી અને દોડવા લાગ્યા. દરમિયાન ગયાને આ વાતની જાણ થતાં તે તેના માણસો સાથે બંનેની પાછળ દોડવા લાગ્યો. હીરા અને મોતી એટલી ઝડપથી દોડ્યા કે તેમને તેમના ઘરનો રસ્તો પણ યાદ ના રહ્યો. તેઓ તેમને માર્ગ ગુમાવી ચૂક્યા હતા. દોડતા બંનેને ભૂખ લાગી હતી. રસ્તામાં વટાણાનું ખેતર હતું. બંનેએ ત્યાં જઈને ખૂબ જ વટાણા ખાધા. તે બંને ખેતરમાં ચરતા હતા ત્યારે એક બળદ ત્યાં આવ્યો. બંનેએ હિંમત દાખવી તેનો પીછો કરીને ત્યાંથી ભગાડી દીધો હતો. આ દરમિયાન વટાણાના ખેતરના નોકરો હાથમાં લાકડીઓ લઈને આવી પહોંચ્યા. હીરાને બચવાનો મોકો હતો, પણ જ્યારે તેણે જોયું કે નોકરોએ મોતીને પકડી લીધો છે ત્યારે તે પાછો ફર્યો. બંને બળદોને પકડીને ઢોર ઢાંખરમાં બંધ કરી દેવાયા હતા. તે ઢોરના શેડમાં ઘણા પશુઓ કેદ હતા. ત્યાં ઘણા બકરા, ઘોડા, ભેંસ અને ગધેડા બાંધેલા હતા, પરંતુ કોઈને ખાવા માટે કંઈ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તમામ પશુઓ નબળાઈને કારણે જમીન પર નિર્જીવ પડી ગયા હતા. આખો દિવસ વીતી જવા છતાં જ્યારે તેને ખાવા માટે કંઈ ન મળ્યું ત્યારે હીરાની ધીરજ તૂટી ગઈ. તેણે ઘેરીની માટીની દિવાલ પર તેના શિંગડા જોરથી માર્યા. આમાંથી માટીનો ટુકડો નીકળ્યો. આ જોઈને હીરાને હિંમત આવી અને તે દોડવા લાગી અને પોતાના શિંગડા વડે દિવાલ પરથી માટી પછાડવા લાગી. એટલા જમાં ઢોર ઢાંખરનો ચોકીદાર હાથમાં ફાનસ લઈને પ્રાણીઓને તપાસવા આવ્યો. હીરાની હરકતો જોઈને તેણે તેને લાકડીથી મારવાનું શરૂ કર્યું. તેણે જાડા દોરડાથી બાંધી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. હીરાએ મોતીને કહ્યું, જો આ દિવાલ આજે પડી હોત તો અહીં બાંધેલા કેટલાય પ્રાણીઓ આઝાદ થઈ ગયા હોત. જો તે હજુ થોડા દિવસ અહીં રહેશે તો ચોક્કસ નબળાઈથી મૃત્યુ પામશે. આ સાંભળીને મોતીએ કહ્યું,
જો એવું હશે તો હું પણ બળ લગાવીશ. આટલું કહેતા જ મોતીએ એ જ જગ્યાએ દિવાલમાં હુમલો કર્યો અને લગભગ 2 કલાકની મહેનત પછી દિવાલ તોડી નાખી. અને દિવાલ પડતાની સાથે જ ઘોડા, ભેંસ અને બકરીઓ બધા ઝડપથી ભાગી ગયા, પરંતુ ગધેડા ત્યાં જ ઊભા રહ્યા. ઘણી કોશિશ કર્યા પછી પણ ગધેડા ડરના કારણે ત્યાં જ ઊભા રહ્યા. જ્યારે મોતી તેની મિત્ર હીરાનું દોરડું તોડવાનો પૂરો પ્રયાસ કરતો હતો. હવે જ્યારે સવાર થવાની હતી ત્યારે હીરાએ મોતીને કહ્યું, દોસ્ત, મને નથી લાગતું કે આ દોરડું આજે તૂટી જશે. તમે અહીંથી ભાગી જાઓ, નહીંતર બધાને ખબર પડશે કે તમે આ બધું કર્યું છે. મને અહીં છોડીને ચાલ્યો જા. આ સાંભળીને મોતીની આંખમાં આંસુ આવી ગયા. તેણે હીરાને કહ્યું, દોસ્ત, હું એટલો સ્વાર્થી નથી કે આ મુશ્કેલ સમયમાં તને છોડી શકું. હું મરું ત્યાં સુધી તારી સાથે જ રહીશ. હું દરેક ગુનાની સજા સ્વીકારવા તૈયાર છું. ઓછામાં ઓછું આપણને આ પ્રાણીઓના જીવ બચાવવા માટે આશીર્વાદ તો મળશે જ ને. આટલું કહીને મોતીએ પોતાના શિંગડા વડે ગધેડાઓનો પીછો કર્યો અને પોતે હીરા પાસે સૂઈ ગયો. સવારે જ્યારે ચોકીદાર, શાસ્ત્રી અને અન્ય નોકરોને વાતની જાણ થઈ ત્યારે મોતીનું સંપૂર્ણ સમારકામ કરવામાં આવ્યું અને તેને જાડા દોરડાથી પણ બાંધી દેવામાં આવ્યો. બંને લગભગ 1 અઠવાડિયા સુધી ત્યાં જ બાંધી રહ્યા, પરંતુ તેમને ખાવા માટે કંઈ જ મળતું નહીં. તેમને પીવા માટે માત્ર પાણી આપવામાં આવતું હતું. બંનેના હાડકાં બહાર આવી ગયા હતા અને એક દિવસ તેમની સામે બિડાણની હરાજી શરૂ થઈ, પરંતુ તે બંને એટલા નબળા હતા કે કોઈ તેમને ખરીદવા તૈયાર નહોતું. એટલામાં જ એક માણસ આગળ આવ્યો અને બંને બળદને પકડવા લાગ્યો. કારકુન સાથે થોડીક સોદાબાજી કર્યા બાદ તે બંને સાથે નીકળી ગયો હતો. બંને બળદોની હરાજી કરવામાં આવી હતી. હીરા અને મોતી બંને ડરી ગયા. તેઓ ચાલી પણ શકતા નહોતા, પરંતુ લાકડીના ડરથી તે બિચારા પહેલા માણસની સાથે ચાલવા લાગ્યા. અચાનક બંનેને સમજાયું કે આ એ જ રસ્તો છે જ્યાંથી તે તેમને લઈ ગયા હતા. એ જ ખેતર, એ જ રસ્તો અને એ જ કૂવો જ્યાં તે હળ ખેડવા આવ્યા હતા. હવે તેમનો બધો થાક દૂર થવા લાગ્યો અને બંને ઝડપથી ચાલવા લાગ્યા. તેઓનું ઘર અને જ્યાં તેમને બાંધવામાં આવ્યા હતા તે જોતાં જ બંને તે જગ્યા તરફ દોડ્યા. ઝૂરી બારણે બેઠો હતો. તેણે બંને બળદોને જોયા કે તરત જ તેણે તેમને ગળાએ લગાવી લીધા. બંને બળદની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. પછી તે માણસ બળદને અનુસરીને ત્યાં પહોંચ્યો. તેણે બંને બળદના દોરડા પકડી લીધા. ઝૂરીએ કહ્યું, આ મારા બળદ છે. માણસે કહ્યું, મેં તેમને પશુઓની હરાજીમાંથી ખરીદ્યા છે. ઝૂરીએ ગુસ્સામાં કહ્યું, મારા બળદને વેચવાનો કોઈને અધિકાર નથી. જો હું તેમને વેચું તો જ તેઓ વેચવામાં આવશે. તે વ્યક્તિએ જવાબ આપ્યો, હું પોલીસ સ્ટેશને જઈશ અને રિપોર્ટ નોંધાવીશ. ઝૂરીએ કહ્યું, આ મારા બળદ છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે તેઓ મારા દરવાજે ઊભા છે. પછી માણસે આજુબાજુ જોયું અને બળદે પોતાની તરફ ખેંચવા લાગ્યું. પછી બંને બળદોએ પણ તેમના શિંગડા વડે તેનો પીછો કર્યો અને તેને ગામથી દૂર લઈ ગયો. આ સમયે બંને બળદો ભૂસ, અનાજ અને ચારોથી ભરેલા હતા. હીરા અને મોતી બંને સાથે મળીને ચારો ખાવા લાગ્યા. ઝૂરી તેની બાજુમાં ઊભો હતો, તેને સ્નેહ કરતો જોઈ રહ્યો. એટલામાં ઝૂરીની પત્ની પણ અંદરથી આવી અને બંને બળદના કપાળે ચુંબન કર્યું અને ઘણો પ્રેમ આપ્યો. વાર્તામાંથી શું શીખવા મળ્યું કે આ વાર્તામાંથી આપણને 2 બાબતો શીખવા મળે છે. એક તો આપણે આપણી આઝાદી માટે આપણે અંતિમ ક્ષણો સુધી લડતા રહેવું જોઈએ. બીજો પાઠ કે એ છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, સાચા મિત્રો હંમેશા આપણી સાથે જ રહે છે. જો વિડીયો ગમ્યો હોય, અત્યાર સુધી જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.